નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સ વિષય મનોવિજ્ઞાન પ્રકરણ 4 વર્તનના જૈવિક આધારો એના વિશે આપણે ચર્ચા કરતા હતા. એની અંદર આપણે મોટું મગજ અને મસ્તિષ્ક ચાલ એના વિશે છે આપણે સમજાય. એના ભાગો જે છે મધ્ય મગજ, અગ્ર મગજ, પશ્વ મગજ, પશ્વખંડ, આ અને એના જે કેન્દ્રો છે એના આધારે શું કાર્ય થાય, શું પ્રતિક્રિયાઓ આપવામાં આવે છે એના વિશે જોયું. તો હવે આગળ જતાં એમાં નવો જ મુદ્દો છે કરોડરજ્જુ. તો કરોડરજ્જુ છે એ આપણા શરીરના અવયવોમાં કયો ભાગ છે અને એનું શું કાર્ય છે અને એમાં કેવી બાબતો સમાવિષ્ટ છે એના વિશે આપણે આજે ભણવાનું છે. તો જોઈએ કરોડરજ્જુ. હવે કેન્દ્રીય ચેતાતંત્ર છે, આપણે આગળ જે વિભાગ પ્રમાણે જોયું હતું એમાં ચેતાતંત્રના બે વિભાગો આપેલા હતા, એક કેન્દ્રીય ચેતાતંત્ર અને બીજું પરિવર્તી ચેતાતંત્ર. તો એમાં કેન્દ્રીય ચેતાતંત્ર છે એના મુખ્ય બે ભાગો હતા, મગજ અને કરોડરજ્જુ. તો મગજનો જે ભાગ છે એના વિશે આપણે સમજ્યા કે એમાં છે એ મગજની રચના, મગજ સ્કંદ અને નાનું મગજ, સીમાવર્તી તંત્ર, આ બધું છે. અને મોટું મગજ અને મસ્તિષ્ક છાલ અને તેના ભાગો છે એની સમજ છે આપણે એ ભાગમાં આપેલી હતી. હવે એનો બીજો ભાગ છે કરોડરજ્જુ, બરાબર. તો આપણી ટચલી આંગળીના વ્યાસ જેટલા નળાકાર, આપણી જે ટચલી આંગળીનો વ્યાસ છે એના જેટલા નળાકાર ચેતાતંતુઓની બનેલી કરોડરજ્જુ મગજના છેડેથી શરૂ થઈ, આપણો જે મગજનો છેડો છે ત્યાંથી શરૂ થઈ શરીરના પીઠના ભાગમાં રહેલા કરોડના મણકાઓના પોલાણમાંથી સીધી હારમાં પસાર થાય છે. એટલે કે એનો આકાર અંદાજે જોઈએ તો આપણે આવી રીતનો આકાર છે. જે આપણા મગજથી માંડીને સીધો જ પસાર થઈને એ આપણા મગજથી સાંકળી અને બનેલો હોય છે. કરોડરજ્જુ શરીરને મગજ સાથે સાંકળે છે. આ કરોડરજ્જુ છે એ પગ સુધી સંકળાયેલો છે, પણ એ આપણા મગજ સાથે એ સંકળાયેલો છે. એટલે શરીરના મગજ સાથે સંકળાયેલ છે. તે મગજ અને પરિવર્તી ચેતાતંત્ર વચ્ચે સંદેશાનું સંકલન કરે છે. તો કે આનું કાર્ય શું? તો કે સંદેશા સંકલન. શેની વચ્ચે? તો કે મગજ અને શરીર. જે અન્ય અવયવો છે એના લક્ષી જે સંદેશો છે એ આપણે મગજમાં પહોંચાડવાનું કાર્ય છે એ કરોડરજ્જુનું સંકલન દ્વારા થાય છે. તે જ્ઞાનેન્દ્રિયો દ્વારા ગ્રાહક થતી, એટલે કે આપણે નાક, કાન, આંખ એના દ્વારા આપણે જે માહિતીઓ, જે વસ્તુ આપણે ગ્રાહ્ય કરીએ છીએ, સંગ્રહિત કરીએ છીએ, એ જે માહિતી છે એને મગજ સુધી પહોંચાડે છે. અને મગજ તરફથી આવતા સંદેશાઓને સ્નાયુઓ, ગ્રંથિઓ તેમજ શરીરના અન્ય ભાગો સુધી પહોંચાડે છે. એટલે બે કામ કરે છે, એક તો મગજ સુધી પહોંચાડે છે અને મગજમાંથી પરત જે આપણે પ્રતિચાર મળે એને ફરી છે એ અંગોમાં પહોંચાડે છે. જેમ કે તમારી સામે કંઈક વસ્તુ પડી, હવે તમે જોઈ એ તમારી જ્ઞાનેન્દ્રિય દ્વારા ગ્રાહ્ય થયું, જોવું એ. હવે એ તમે જોયું અને હવે તમે એવું વિચારો, એટલે તમે જોયેલી વસ્તુ છે એનો પ્રત્યુત્તર છે આપણે મગજમાં પહોંચાડ્યો. મગજમાં પહોંચાડ્યા પછી તમને એવી રીતનો એમાંથી રિપ્લાય આપશે કે હવે એ વસ્તુ મારે પકડવી, એટલે તમે પકડવા માટેની પ્રતિક્રિયા કરો. એ પ્રતિક્રિયાનું પાછું છે તમને જે પુનરાવર્તન કરીને આપે, ફરીવાર તમને કાર્ય કરવા માટે દોરે, તો એ વસ્તુ છે એ આપણા કરોડરજ્જુ દ્વારા સંકેતાંકન રીતે થતી હોય છે. આ રીતે કરોડરજ્જુ મગજ અને શરીરના વિવિધ અવયવો વચ્ચે સંદેશા વહન માર્ગ તરીકે કાર્ય કરે છે. એટલે મહત્વની ભૂમિકા સંદેશા વહન તરીકેનું ગણી શકાય છે. આ થયું કરોડરજ્જુની સમજૂતી. કરોડરજ્જુની સમજમાં વિદ્યાર્થી મિત્રો માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે શરીરમાં આ કરોડરજ્જુ કઈ રીતે સંકળાયેલું છે, એનું કાર્ય શું છે, એ વસ્તુ તમારી 2-3 લીટીમાં મહત્વના શબ્દો તારવી અને બનાવી લેશો એટલે કરોડરજ્જુની સરસ મજાની ટૂંક નોંધ કે ટૂંકો
ટૂંક જવાબી વાક્ય છે એ ટૂંક જવાબી પ્રશ્ન છે એ સરળ રીતે તમારે તૈયાર થઈ જશે. કરોડરજ્જુ કરોડરજ્જુની જે ચેતાઓ છે, આની અંદર જે ચેતાઓ આવેલી છે એ ચેતાઓને ઈજા થાય તો પગમાં કે હાથમાં લકવાની અસર થાય છે. હવે એની અસરકારકતા શું? તો કે આમાં ઈજા થાય તો આપણને છે એ પગ કે હાથના લકવાની અસર થાય છે. લકવાના કિસ્સાઓની ગંભીરતા કરોડરજ્જુને કેટલી ઈજા થઈ હશે એ બાબત પર આધાર રાખે છે. એટલે કે આ લકવો છે એ કેટલા પ્રમાણમાં થશે, એમાં ઈજા જેટલા પ્રમાણમાં થાય એના પર આધાર રાખે છે. બરાબર. તો કરોડરજ્જુ છે એ આપણું મુખ્ય સંદેશા વાહક છે. એ આપણી બધી ગ્રંથિઓ, સ્નાયુઓ શરીરને છે એની પાસેથી 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા છે એ બધી માહિતી ગ્રાહ્ય કરે છે. ગ્રાહ્ય કર્યા પછી ફરીવાર એને કઈ રીતે રિપ્લાય આપવો એ બધી બાબતનું છે એ સંચાલન છે આપણું કરોડરજ્જુ દ્વારા થતું હોય છે. તો અહીં આપણે છે એ પેલું કેન્દ્રીય ચેતાતંત્ર છે એના 2 ભાગો મગજ અને કરોડરજ્જુ છે એની સમજૂતી આપણે પૂરી કરી. હવે એનો ચેતાતંત્રનો બીજો ભાગ છે પરિઘવત ચેતાતંત્ર. પરિઘવતી ચેતાતંત્ર આ છે એ ચેતાતંત્રનો બીજો ભાગ છે, એના વિશે આપણે ભણવાનું. તો કે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ સાંવેદનિક ગ્રાહકો એટલે કે જે જ્ઞાનેન્દ્રિયો છે એમાંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે. એટલે હવે આનું કાર્ય શું? તો કે આપણી સાંવેદનિક ગ્રાહકો એટલે આપણે ડાયરેક્ટ કહીશું જ્ઞાનેન્દ્રિયો માંથી ચેતા પ્રવાહને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જવું, આ એનું કાર્ય છે. જે આપણે પેલું કેન્દ્રીય ચેતાતંત્રના 2 ભાગ ભણ્યા મગજ અને કરોડરજ્જુ, એ તરફ જે છે જ્ઞાનેન્દ્રિયોનો જે આપણને પ્રતિક્રિયા ઉત્પન્ન થાય છે એના જે ચેતા પ્રવાહ મળે છે એ જે ચેતા પ્રવાહ છે એને કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે. જે પરિઘવતી ચેતાતંત્રનું કાર્ય પહેલો જે ભાગ હતો એના અનુરૂપ કાર્ય કરવાનું છે. હવે કેન્દ્રીય ચેતાતંત્રમાં લઈ જાય છે અને મગજમાંથી નીકળતા સંદેશાઓ શરીરના અવયવો અને સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. આ સિવાય તો કે શરીરના અવયવો મગજમાં થી નીકળતા જે સંદેશાઓ છે એને શરીરના અવયવો, આ સિવાય સ્નાયુઓ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. પરિઘવતી ચેતાતંત્ર છે એના 2 ભાગ પડે છે. પરિઘવતી ચેતાતંત્ર એના 2 ભાગ. પહેલો ભાગ છે શારીરિક ચેતાતંત્ર અને બીજો ભાગ છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર. તો પહેલા શારીરિક ચેતાતંત્રની અંદર આપણને શું આપેલું છે?
તો કે શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ, જે કારક ચેતાઓ છે એ શરીરના પટ્ટાદાર સ્નાયુઓની ક્રિયાશીલ બનાવવામાં આવે છે. જે શારીરિક ચેતાતંત્રની કારક ચેતાઓ છે એની અંદર જે કારક ચેતાઓ રહેલી છે એને પટ્ટાદાર સ્નાયુઓને ક્રિયાશીલ બનાવે છે, જે હાથ પગના હલનચલન માટે જવાબદાર છે. એટલે કે આપણે જે હાથ પગનું હલનચલન કરીએ છીએ, હાથ પગ હલનચલન એ છે આપણે શારીરિક ચેતાતંત્ર દ્વારા થાય છે. શારીરિક ચેતાતંત્રની સંવેદનિક ચેતાઓ આંખ, નાક, કાન આ બધી પંચ જ્ઞાનેન્દ્રિયો છે એના ગ્રાહકો જેવા કે શરીરના મુખ્ય અવયવો ગ્રાહકોમાં આવે છે. આ તંત્ર દ્વારા સંવેદન પ્રવાહો કરોડરજ્જુ અને મગજ સુધી પહોંચાડે છે. એટલે આપણે શરૂઆતમાં જ કીધું ને કે જે આપણે જ્ઞાનેન્દ્રિયો દ્વારા જે આપણને વસ્તુ આપણે પ્રાપ્ત થાય છે, જે આપણે ગ્રાહ્ય કરીએ છીએ, જે આપણે સંગ્રહિત કરીએ છીએ એ બધું છે અને મગજ સુધી અને કરોડરજ્જુ સુધી, મગજ અને કરોડરજ્જુ આ એ છે એ પહોંચાડવાનું કાર્ય કરે છે. ત્યાંથી પટ્ટાદાર સ્નાયુઓના કારક તંતુઓ, એટલે કે આની અંદર કારક તંતુઓ રહેલા છે. શું? તો કે જે કારક તંતુઓ છે એ કારક તંતુઓ દ્વારા સંદેશાનું વહન થાય છે. સંદેશાનું વહન શાના દ્વારા થાય? તો કે કારક તંતુઓ દ્વારા થાય છે. દાખલા તરીકે તમારે બસ પકડવી છે, મગજ બસ સ્ટેશન તરફ ચાલવા લાગે માટે પગના સ્નાયુઓ સંદેશા મોકલશે. જ્યારે તમે બસ સ્ટેન્ડ તરફ ચાલતા હશો ત્યારે તમે બસ સ્ટેન્ડ પર આવેલી બસ જોશો. સહજ છે, જોવું એ જ્ઞાનેન્દ્રિય થઈ. હવે તમારે બસને જવા દેવી નથી, તમારે કેમ કે બસમાં બેસવું જ છે, તેથી તમે બસ પકડવા માટે દોડવાનું નક્કી કરશો. હવે આ દોડવાની પ્રતિક્રિયા છે એને શાના દ્વારા? તો કે શારીરિક ચેતાતંત્ર દ્વારા થશે. હવે શારીરિક ચેતાતંત્રની અંદર આ જે મગજમાં પગના સ્નાયુઓને દોડવા માટેનો સંકેત છે આપણને પહોંચતો થશે. યોગ્ય પ્રતિક્રિયા માટે શારીરિક તંત્રની સ્નાયવિક જે હલનચલનો છે એને મગજના સંદેશાનો પ્રતિપુષ્ટિ આપશે કે દોડો, જલ્દી બસ પકડી લો. આવી રીતનો જે સંકેત હોય એ આપણને શારીરિક ચેતાતંત્ર દ્વારા મળતો હોય છે. એટલે યોગ્ય પ્રતિક્રિયા માટે છે એ આના દ્વારા થશે. ક્રિયા પૂરી થાય ત્યાં સુધી મગજ દ્વારા પગના સ્નાયુઓને સંકેત મોકલવાનું શરૂ રહે કે હજી સ્પીડ પકડો, હજી થોડુંક દોડો. તો આ બધી છે એ મગજ દ્વારા છે એ સંચાલિત છે, એ આપણું શારીરિક ચેતાતંત્રમાં થતું હોય છે અને કારક ચેતાતંતુઓને સંદેશો પહોંચાડીને થતું હોય છે. ત્યાર પછી છે સ્વયં સંચાલિત ચેતાતંત્ર. તો એમાં શું કહે છે? તો કે સ્વયં સંચાલિત ચેતાતંત્ર પરિઘવર્તી ચેતાતંત્રનો બીજો ભાગ છે મહત્વનો. વ્યક્તિ નિંદ્રાવસ્થામાં હોય કે મૂર્છા અવસ્થામાં હોય ત્યારે પણ તે કાર્ય કરે છે. એટલે નિંદ્રા અને મુગ્ધા આ બંને અવસ્થામાં હોય ત્યારે છે એ વ્યક્તિમાં આ કાર્ય તો થતું જ હોય છે. આ તંત્રની કામગીરી પર વ્યક્તિની પોતાની મરજી ચાલતી નથી. આમાં વ્યક્તિની છે એ સ્વતંત્ર મરજી હોતી નથી. તેને અનિશ્ચિતતાવર્તી તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું નામ છે અનિચ્છા, કેમ કે ઈચ્છિત નથી. સ્વયં સંચાલિત ચેતાતંત્ર ફેફસા, હૃદય, પાચન ક્રિયાના અવયવો, મૂત્રપિંડ અને અંતસ્રાવી ગ્રંથિઓ છે જેવા મહત્વના આંતરિક અવયવો સાથે સંકળાયેલી છે. એટલે આપણે ટૂંકમાં કહીશું આંતરિક અવયવો સાથે સંકલિત. કેમ કે આપણને જે અહીંયા અંગો કીધા છે બધા આંતરિક અવયવો થશે. હવે એમાં એનો ભાગ છે અનુકંપી તંત્ર. અનુકંપી તંત્ર અને પરાનુકંપી તંત્ર બે ભાગ છે. તો આપણે અનુકંપી તંત્ર છે એનું કાર્ય શું તે જોઈએ. તો કટોકટીની પરિસ્થિતિમાં કોઈ ઘટનાનો સામનો કરવાનો હોય, જ્યારે આકસ્મિક કે કટોકટીની ઘટના ઊભી થઈ હોય ત્યારે આપણે એનો સામનો કરવાનો હોય
અથવા તો મનોભાર પ્રત્યે તત્કાલીન પ્રતિક્રિયાઓ આપવાની હોય ત્યારે એને પહોંચી વળવા માટે છે આ કાર્ય કરે છે. એટલે આપણે એમ કહીશું કે કટોકટી અને તત્કાલીન મનોભારને પહોંચી વળવા અનુકંપી તંત્ર છે એ કાર્ય કરતું હોય છે. અનુકંપી તંત્ર ઉપયોગી બને છે. અનુકંપી તંત્ર હૃદય, લાળ ગ્રંથિ, આ સિવાય તો કે હૃદય, લાળ ગ્રંથિ, રક્તવાહિની, સાથે જોડાયેલ હોય છે. આ તંત્ર ઉત્તેજનાની સ્થિતિમાં હૃદયની અંતઃસ્રાવી ગ્રંથિઓ, શરીરના અવયવોને વધારે પ્રમાણમાં લોહી મળતું થાય. એટલે કે ઉત્તેજના જ્યારે હોય એવી સ્થિતિ હોય ત્યારે હૃદયની જે ગતિ વધે છે, જેથી શું તો કે ગતિમાં વધારો થવાથી સહજ છે શરીરના અવયવોને વધારે પ્રમાણમાં છે એ લોહી છે એ જોતું હોય છે, ત્યારે છે લોહીનું પ્રવાહી છે, લોહી છે એ વધારે પ્રમાણમાં આપે છે. જુદા જુદા કારક પ્રતિક્રિયાઓને પહોંચી વળવા, કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે અનુકંપી તંત્ર મદદરૂપ થાય છે. હવે તમે કંઈક જતા હો અને ઓછીતાનું તમારી પાછળ હડકાયું કૂતરું પડ્યું હોય તો તમે સહજ દોડવા માંડો. આ બધું છે એ દોડવું અને તત્કાલીન છે એ તમે નિર્ણય લઈ લો. અને કટોકટી, કેમ કે હવે ભાગો નહીંતર આ કૂતરું કરડી જશે, આ જે પરિસ્થિતિ સાથે સંકળાઈને તમારા હૃદયના ધબકારા વધે, દોડવું, આમાં તમારું જે હૃદયના ધબકારાની સાથે લોહીનું જે પ્રમાણ છે એ હૃદયમાં વધારવું, આ બધું કાર્ય છે એ આપણને અનુકંપી તંત્ર દ્વારા થતું હોય છે. પછી છે એમાં અનુકંપી, પછી બીજો પ્રકાર છે પરાનુકંપી. પરાનુકંપી તંત્ર. તો પરાનુકંપી તંત્ર છે એની કામગીરી અનુકંપી તંત્રની કામગીરી કરતાં વિરુદ્ધ પ્રકારની છે. અનુકંપી તંત્ર દ્વારા ઉત્તેજિત હૃદય ધબકારા, શ્વાસોશ્વાસ તેમજ રક્તવાહ જેવી ક્રિયાઓને પરાનુકંપી તંત્ર સામાન્ય બનાવે છે. હવે તમારા હૃદયના ધબકારા છે એ ધબકારા તો કે ધબકારા જ્યારે વધે ક્યારે તો કે અનુકંપી તંત્રની અંદર છે એ ધબકારાને વધારવું એ કાર્ય છે. તો આની અંદર શું પરાનુકંપી તંત્ર છે તો એ આમાં શું કરશે તો કે ઘટાડો. એવી જ રીતે આપણો શ્વાસોશ્વાસ છે, આપણી પાસે કૂતરું તો પડ્યું જ છે તો ત્યારે દોડશો, હૃદયના ધબકારા વધશે, શ્વાસ ચડશે, રક્ત પ્રવાહ છે એમાં પણ વધારો થશે. આ બધી પ્રતિક્રિયાઓ છે એમાં વધારો ઉત્તરોત્તર થશે. પણ પરાનુકંપી છે એના પર નિયંત્રણ લાદે છે, એને સંતુલિત બનાવે છે. એટલે કે એનાથી વિરુદ્ધ કાર્ય કરે છે, એકબીજાથી વિરુદ્ધ પરંતુ એકબીજાના પૂરક તરીકે કાર્ય કરે છે. એટલે ભલે એકબીજાના વિરુદ્ધ છે પણ બંનેનું કાર્ય છે એ એકબીજા પર અસર કરતું કે નભતું છે. પરિણામે શરીરની સમતુલાની પરિસ્થિતિ જળવાઈ રહે છે. એટલે કે પરાનુકંપી છે એના લીધે સમતુલિત આપણું શરીર છે એનું સંતુલિત જાળવી રાખે છે અને રોજિંદુ જીવન નિયમિત ચાલે છે. હવે તમે છો એકાએક ધબકારા વધ્યા જ રહે, શ્વાસોશ્વાસની સ્પીડ છે એમને ગતિમાન જ રહે અને લોહીનો જે રક્તવાહિનીઓ છે એમાં એકદમ ભરપૂર વધારો થતો રહે તો એ છે એ આપણે નુકસાનકારક છે. તો આપણી રોજિંદી જીવનમાં જીવવા માટે તો બધું સામાન્ય થવું જરૂરી છે. તો આ સંતુલિત શરીરની જ્યારે સમતુલા જળવાશે અને પરાનુકંપી જ્યારે ક્રિયાશીલ બનશે ત્યારે જ આપણે બધું અહીંયા એડજસ્ટ કરી શકશું અને એના લીધે છે આપણે રોજિંદી જીવનની નિયમિતતા છે એ ફરી કેળવી શકશું. એટલે કટોકટીની ભલે પરિસ્થિતિ આવી હોય, એમાં ઉત્તેજનાની ભલે સ્થિતિ સર્જાણી હોય અને અનુકંપી તંત્ર છે અને સામાન્ય પરિસ્થિતિમાં પરાનુકંપી તંત્રની કામગીરી ઉપયોગી છે. એટલે એકાએક જે અનુકંપી તંત્ર દ્વારા જે પરિસ્થિતિ કટોકટી એ છે મનોભાર
આ પરિસ્થિતિમાં વ્યક્તિ જેટલો ક્રિયાવંત કે ક્રિયાશીલ બનેલો હોય એમાં શું તો કે સ્થિરતા કે સંતુલન લાવવાનું કાર્ય છે એ પરાનુકંપી દ્વારા થાય છે. હવે આપણે ઉદાહરણ લઈએ તો પરીક્ષાનું બરાબર માહોલ હોય, અઘરું પેપર હોય, તમે ઘરેથી નીકળ્યા હો અને જ્યારે ઘરેથી નીકળો ત્યારે કંઈક વચ્ચે કંઈક ગમે મુશ્કેલી આવી પડી. હવે એકાએક તમે એનું સોલ્યુશન કરતા તમે એમાં તમારે મૂંઝવાતા તમે છે એ સ્પીડમાં જલ્દી સ્કૂલ તરફ આવવા માંડો. કટોકટીનો ટાઈમ એવો કે તમારો જે પેપરનો ટાઈમ છે એમાં માત્ર 5 મિનિટ બાકી રહી હોય અથવા તો વધી સમય પણ પૂરો થવા આવ્યો હોય ત્યારે તમે શું કરશો તો કે એકાએક દોડશો. દોડવાથી હૃદયના ધબકારા વધે, શ્વાસોશ્વાસની પ્રક્રિયા છે એકદમ તીવ્ર બને, રક્તવાહિનીઓ છે એ પણ એકદમ સ્પીડી રીતે કામ કરવા માંડે. તો એ અનુકંપી તંત્રનું કાર્ય થયું. હવે તમારે શું તો કે તમે પરીક્ષાના કેન્દ્રે પહોંચ્યા, બરાબર. તો પહોંચ્યા પછી તો કે એમાં હવે સંતુલન લાવવાનું છે. શ્વાસ ધીમો કરવાનો, ગતિઓ ધીમી કરવાની, હૃદયના ધબકારા ધીમા કરવા અને શરીરમાં જે રક્તવાહિનીનો પ્રવાહ છે સતેજ એને છે એ સુયોગ્ય બનાવવાનું કાર્ય છે એ પરાનુકંપી કરશે. હવે તમે એમ કહેશો કે હવે નિરાશ થઈ. આ નિરાશ થવાનું કાર્ય છે એ કઈ ક્રિયાશીલતાને આધારિત છે તો કે પરાનુકંપી તંત્રને આધારિત છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 વર્તનના જૈવિક આધારો એમાં આપણે ચેતાતંત્ર છે એના 2 પ્રકારો, કેન્દ્રીય ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર, એના ભાગો છે એ પ્રમાણે આપણે ક્રમિક રીતે ભણ્યા. એમાં પરાનુકંપી તંત્ર અને અનુકંપી તંત્ર એ પરિઘવર્તી ચેતાતંત્રની અંદર આવે છે અને પરિઘવર્તી ચેતાતંત્રની અંદર આપણે જે જોયું એ બાબત સ્વયં સંચાલિત ચેતાતંત્ર આ બધું છે એના વિશે આપણે વિસ્તૃત રીતે વર્ક કરીને અભ્યાસ કરો. તમે પણ આને મુજબ બરાબર તૈયારી કરજો અને આ પાઠ છે એ પૂરો થાય. અને અંતસ્રાવી ગ્રંથિ છે એના વિશે છે આપણે સિલેબસમાં નથી એટલા માટે આપણે એ લેવાનું નથી. તો આટલું છે કરાવ્યું એ મુજબ તમે તૈયારી બરાબર કરજો. તો એટલે સુધી રાખીએ છીએ, બરાબર. ધન્યવાદ.